વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમનું આયોજન, જે અંતર્ગત ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહ આજે રવિવાર 5મી ઓગસ્ટ 2025ના રોજ બપોરે 2 વાગે સર સયાજીરાવ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી આશ્રમ કુમારજી મહોદય, શ્રી ગાયત્રી ઉપાસક પૂજ્ય શ્રી હર્ષદ બાપા, કુબેર ભંડારી મંદિર કરનાળીના દિનેશગીરી મહારાજ તેમજ દર્ભાવતીના ધારાસભ્ય તેમજ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના ઉપપ્રમુખ, ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ મહેતા, બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ ગુજરાતના પ્રમુખ શ્રીમતી મીનાબેન મહેતા, મહામંત્રી શ્રીમતી રંજનબેન ભટ્ટ, વડોદરા પ્રમુખ શ્રીમતી કીર્તિબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના વિવિધ ગણમાન્ય આગેવાનો, સંતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા તથા આગામી શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વડોદરા શહેર જિલ્લા દ્વારા આજે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો, જેમાં આશીર્વાદ આપવાના પરમ પૂજ્ય ગોસ્વામી યુવા વૈષ્ણવાચાર્ય આશયકુમારજી, પૂજ્ય શ્રી હર્ષદ બાપા, કરનાળીના મહંત નંદગીરી મહારાજ, આપણે પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મિનિસ્ટર રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિત કોર્પોરેશનના કાઉન્સિલરો પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે. જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થયા છે અને આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓમાં મોટે ભાગે દીકરીઓ સારા માર્કે પાસ થયેલી દેખાઈ આવે છે. જે લોકો 90-95% જેટલા માર્ક્સ લઈને આવી છે, તમામને શુભેચ્છા આપવાની, અભિનંદન આપવાનું અને એમને આગામી અભ્યાસમાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે એના માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓ ઉપસ્થિત હતા. હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ખાસ વાલીઓને વિનંતી કરી છે કે જે દીકરા દીકરીઓને જેમાં પણ રસ હોય એમાં એમને અભ્યાસ કરવાની છૂટ આપવામાં આવે. એમને કોઈ માનસિક ટેન્શન આવે, તમામ ડૉક્ટર, તમામ એન્જિનિયર ના બની શકે, પણ જેને જે વિષયમાં રસ હોય એ વિષયમાં એમને પ્રોત્સાહિત કરીને આગળ વધવામાં પ્રયત્ન કરવા. જ્યાં સમાજની જરૂર હોય સમાજ એમની પડખે